नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 324 થી 327 એ ગાથાનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનનો થોડો અંશ આપણે કર્યો છે। હવે આગળ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 202। આપણે ટીકાની એ વાત સમજ્યા કે અજ્ઞાનીઓ જ વ્યવહાર વિમૂઢ એટલે વ્યવહારમાં જ વિમૂઢ હોવાથી પરદ્રવ્યને આ મારું છે એમ દેખે છે, માને છે। જ્ઞાનીઓ તો નિશ્ચય પ્રતિબુદ્ધ નિશ્ચયના જાણનારા હોવાથી પરદ્રવ્યની કણિકા માત્રને પણ આ મારું છે એમ દેખતા નથી। એ વાત ઉપર ગુરુદેવ જે વિસ્તાર કરી રહ્યા છે એ આપણે લીધો। એમાં પહેલો પેરેગ્રાફ કર્યો છે। બીજા પેરેગ્રાફથી આગળ વાત કરીએ। આગળ કહે છે ગુરુદેવ કે જ્ઞાનીઓ તો નિશ્ચય પ્રતિબુદ્ધ છે। શું કહ્યું? જ્ઞાનીઓ તો નિશ્ચય પ્રતિબુદ્ધ છે। નિશ્ચય જે પોતાનું એક શુદ્ધ ચૈતન્ય તત્વ ચિદાનંદમય વસ્તુ તેના જાણનારા એવા જ્ઞાનીઓ છે। હું તો એક ઉપયોગ રૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છું। શું વાત કરે છે? આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે। એ વાતને જ્ઞાનીઓ બરાબર યથાર્થ જેમ છે તેમ સમજે છે। એટલે નિશ્ચયથી જે પોતાનું સ્વરૂપ છે એને જ્ઞાની બરાબર જાણે છે। પોતે એક શુદ્ધ ચૈતન્ય તત્વ ચિદાનંદમય વસ્તુ તેના જાણનારા જ્ઞાનીઓ છે। હું તો એક ઉપયોગ રૂપ ચિહ્ન માત્ર પ્રભુ આત્મા છું એમ જ્ઞાની જાણે છે। અહીંયા જાણવાની વાતની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે। એટલે જ્ઞાન ક્રિયા થાય છે ત્યારે જ્ઞાન કરે છે એ વખતે એનો ઉપયોગ જ્યાં રહ્યો છે તેનું જ્ઞાન કરે છે। એટલે અહીંયા એમ લીધું કે હું તો એક ઉપયોગરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છું। જ્યાં એનો ઉપયોગ છે તેનું તે જ્ઞાન કરે છે। એટલે અહીંયા ઉપયોગરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છું એમ જ્ઞાની જાણે છે એમ ગુરુદેવે કહ્યું। તે પરદ્રવ્યના એક કણ માત્રને, રજકણને કે રાગના કણને આ મારું છે એમ દેખતા નથી, માનતા નથી। પર પદાર્થને પોતાનું માનતા નથી, એની એવી શ્રદ્ધા કરતા નથી। એ કંઈ એવું યાદ રાખીને એની એવી શ્રદ્ધા નથી કરતા એમ નથી, પણ પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા થઈ છે। પોતે આ પર્યાયથી જુદો, મનુષ્ય કે દેવ કે નારકી કે તિર્યંચની પર્યાયથી પોતે જુદો એક જ્ઞાન માત્ર છે। એ જ્ઞાનની વાત કરી તો એ ઉપયોગ સ્વરૂપ જ્ઞાન છે, એવો પોતે ભગવાન આત્મા છે એમ શ્રદ્ધા હવે પાકી થઈ છે। કેમ કે એવો અનુભવ થયો છે, સમ્યક દર્શન થયું છે, એટલે હવે પોતાને એમ એ જાણે છે। નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ એ શ્રદ્ધા જતી નથી। જે અનુભવ થયો છે પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવ
થયા પછીથી એ શ્રદ્ધા ટકીને રહે છે, એ શ્રદ્ધા જતી નથી. એટલે દરેક સમયે જ્ઞાની પોતે પોતાને આ પર્યાયથી જુદા, પોતે શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે એમ માને છે, એમ શ્રદ્ધે છે. આગળ 203 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તેથી જેમ આ જગતમાં કોઈ વ્યવહાર વિમુખ એવો પારકા ગામમાં રહેનારો માણસ આ ગામ મારું છે એમ દેખતો માનતો થકો એ ખોટી દ્રષ્ટિવાળો, એ મિથ્યા દ્રષ્ટિ છે, તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યને આ મારું છે એમ દેખે, એમ શ્રદ્ધે, તો તે વખતે તે પણ નિસંશયપણે અર્થાત ચોક્કસ પરદ્રવ્યને પોતારૂપ કરતા થકા એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. આપણે જાણીએ છીએ કે ગામ કંઈ પોતાનું થઈ જતું નથી. મારું છે, મારું છે ગમે તેટલી વાર કરીએ પણ કંઈ ગામ પોતાનું થઈ જાય, પોતાની માલિકી થઈ જાય એમ તો બનતું નથી. છતાંય આપણે એમ કહીએ છીએ કે આ ગામ મારું, આ શહેર મારું, આ દેશ મારો, આ રાજ્ય મારું, આ પ્રકારે કથન કરીએ છીએ, પણ તેથી કાંઈ તે પોતાનું થઈ જતું નથી. છતાં કોઈ એમ માનતું હોય કે આ ગામ મારું છે તો મારું જ છે, એવી જો માન્યતા હોય તો એ એની માન્યતા ખોટી છે, મિથ્યા છે. એ ખોટી માન્યતા સહિત છે. તેવી રીતે જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે પરદ્રવ્યને મારું છે એમ માને, એવી શ્રદ્ધા કરે કે આ મારું છે, કોઈ પણ પરદ્રવ્ય એને પોતાનું માને તો એ જ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંશય નથી. પારકા ગામમાં રહેનારો કોઈ પુરુષ એમ માને કે આ ગામ મારું છે તો તેની દ્રષ્ટિ જુઠ્ઠી છે, વિપરીત છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, માન્યતા. જો એ એમ માને કે આ ગામ મારું છે તો એની એ માન્યતા ખોટી છે. તેવી જ રીતે જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યને આ મારું છે એમ માને તો તે કાળે પણ તે પણ એટલે જ્ઞાની પણ નિસંશય મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. વ્યવહાર વિમૂઢ થઈને એમ શબ્દ મૂક્યા છે એટલે કે વ્યવહારથી કેટલાક કથનો કહેવામાં આવે જેમાં માત્ર ઉપચાર કરવામાં આવ્યો હોય, જે નથી તેનો ત્યાં ઉપચાર કરવામાં આવે એવો વ્યવહાર. વ્યવહાર અનેક પ્રકારે છે. ભેદરૂપ શ્રદ્ધા ને એ પણ વ્યવહાર છે. અહીંયા આ એવા વ્યવહારની વાત છે કે જે ખરેખર નથી પણ ઉપચારથી કહેવામાં આવતું હોય એને વ્યવહાર કહેવામાં આવે. હવે એ વ્યવહારને પોતે મૂંઢ થઈ અને પરમ સત્ય સમજે, એને નિશ્ચય માને તો પછી શું થાય એ વાત અહીંયા સમજાવી છે કે વ્યવહારથી જયારે એમ કહેવામાં આવે કે આ ગામ મારું, આ શહેર મારું, તો ત્યાં એ સમજ છે કે આ તો વ્યવહારથી કહેવામાં આવ્યું એટલે ઉપચારથી કહેવામાં આવ્યું, કઈ મારું ગામ કહેતા એ મારું ગામ થઈ જતું નથી. આ વાત ત્યાં સ્પષ્ટ છે. છતાં પણ એવું વ્યવહારથી એટલે ઉપચારથી માનવાને બદલે જો એને એ નિશ્ચયથી એટલે સત્ય તરીકે જ માની લે તો પછી એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે અહીંયા જ્ઞાનીને માટે પણ એ જ રીતે વાત કરી કે વ્યવહાર વિમૂઢ થઈને, એટલે જે વ્યવહારથી વાત કરવામાં આવી છે, જે માત્ર ઉપચાર છે, એને વ્યવહાર તરીકે નહીં લેતા મૂંઢ દ્રષ્ટિથી એને જ સત્ય માને, એને નિશ્ચય માને. એટલે આ પરદ્રવ્ય છે તે મારું છે એ માત્ર કહેવા ખાતર જ હતું, એ મારું નથી એવી સાચા જ્ઞાનીને તો બરાબર યથાર્થ શ્રદ્ધા હોય છે. એને બદલે જો જ્ઞાની
એ જે ઉપચારથી કથન કરવામાં આવતું હતું, વ્યવહારથી કહેવામાં આવતું હતું કે આ પદાર્થ મારો છે, આ વસ્તુ મારી છે, આ ઘર મારું છે, આ કપડાં મારા છે, એ માત્ર કહેવા માટે કહેવામાં આવતું હતું. એને સત્ય તરીકે નિશ્ચયથી સ્વીકારી લે કે ના એ કપડાં મારા જ છે, તો પછી એ નિસંશયપણે મિથ્યા દ્રષ્ટિ થાય છે. જે કાળે એવી એની માન્યતા છે ત્યારે તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે અહીંયા વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યને આ મારું છે એમ માને તો તે કાળે પણ તે પણ એટલે જ્ઞાની પણ નિસંશય મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. આ પરમાત્મા સર્વજ્ઞ દેવ મારા છે, ગુરુ મારા છે, શાસ્ત્ર મારું છે અને એના લક્ષ્ય થતા શુભ વિકલ્પ મારા છે એમ પરદ્રવ્યને પોતાનું માને તો જ્ઞાની પણ તે કાળે અવશ્ય મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. અહીંયા તો કેટલે સુધી વાત કરી કે આ જીનેશ્વર ભગવાન મારા છે એમ માનવું, પરમાત્મા સર્વજ્ઞ દેવ વિતરાગી પરમાત્મા છે તે પણ મારા છે એમ માનવું. સર્વજ્ઞ દેવમાં રહ્યા પરમાત્મા છે એને પોતાના માનવા એ મિથ્યાત્વ છે. આ ગુરુ છે તો એ મારા છે એમ મારા માનવા કે આ શાસ્ત્ર છે એ મારું છે એમ શાસ્ત્રને મારું માનવું અને એના પ્રત્યે શુભ ભાવ થાય, શુભ વિકલ્પ થાય એ પણ મારા છે એમ માનવું, આ બધું પરદ્રવ્યને પોતાનું માનવા બરાબર છે. એ બધા પરદ્રવ્ય છે, પરદ્રવ્યને પોતાનું માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. આમાં તો મુશ્કેલી થઈ જાય કે જીનેશ્વર ભગવાન મારા કહેવા કે ન કહેવા. ભાઈ જીનેશ્વર ભગવાન તારા ક્યાંથી થાય? જીનેશ્વર ભગવાનનો આત્મા જુદો અને તારો આત્મા જુદો. જીનેશ્વર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે અને એમણે તને માર્ગ બતાવ્યો કે સ્વરૂપમાં જા તો પરમ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. તો એ કરવાને બદલે તું જીનેશ્વર ભગવાનને તારા બનાવી અને ધર્મ માને, એવો ધર્મ તો જીનેશ્વર ભગવાને પ્રકાશ્યો નથી. જીનેશ્વર ભગવાને એવું કહ્યું કે તું મને તારું સર્વસ્વ અર્પણ કરી અને તું મારે શરણે થઈ જા, અથવા તો એવું કહ્યું કે તું મને તારો માની લે, એવું તો કાંઈ કહ્યું નથી. જીનેશ્વર ભગવાને તો માત્ર એ જ વાત કરી કે તું પણ મારા જેવો જ છે અને મેં જેમ પુરુષાર્થ કર્યો એ જ પ્રમાણે જો પુરુષાર્થ કરે તો તું પણ તારા પૂર્ણ સ્વરૂપને વ્યક્ત કરી શકે એવો છો, એવો માર્ગ બતાવ્યો અને એવી હૈયા ધારણ આપી, બાકી એવી શ્રદ્ધા કરાવી કે તું પણ સિદ્ધ સમાન છો, તું પણ તારા સિદ્ધત્વને પ્રગટ કરી શકે એવો છો. તો એના બદલે આ વાતને તો પકડવી નથી, એને સ્વીકારવી નથી, એવો પુરુષાર્થ કરવો નથી અને આ જીનેશ્વર ભગવાન મારા એ મારા અને એવા તો સ્તવન પણ રચવામાં આવે કે આ ભગવાન મારા, આ પાર્શ્વનાથ ભગવાન મારા. ભાઈ પાર્શ્વનાથ ભગવાન તારા ક્યાંથી થઈ ગયા? એ તો આ જેમ ગામ મારું છે એમ કહીએ, ગામમાં રહેતા દરેક માણસ એમ કહે કે આ ગામ મારું છે, પણ એ વ્યવહારથી કહેવાય, ઉપચારથી કહેવાય. એવી રીતે જીનેશ્વર ભગવાનને બધા જ જૈનો એમ કહે કે આ મારા, પણ એથી કઈ એના થોડા થઈ જાય છે. એટલે અહીંયા ઉદાહરણ એવું આપ્યું છે ગુરુદેવે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે પોતાપણાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને મિથ્યાત્વનો પ્રસંગ આવી શકે છે. એટલે દેવ, ગુરુ ને શાસ્ત્ર એ ત્રણને લઈને અહીંયા તો સીધી વાત કરી દીધી કે એમાં પણ મારાપણું માનવું, પોતાપણું માનવું અને એનું લક્ષ કરતા શુભ ભાવ થાય છે એ પુણ્યબંધનું કારણ છે અને ત્યાં રોકાઈ રહેતા સ્વરૂપમાં જવાતું નથી. એ અટકવાનું સ્થાન છે એટલે ત્યાં રોકાઈ રહેતા સ્વરૂપમાં જવાતું નથી. એટલે કહે છે કે એમ પરદ્રવ્યને પોતાનું માને તો જ્ઞાની પણ તે કાળે અવશ્ય મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. મારા દેવ, મારા ગુરુ એમ કહે ભલે, એમ કહે એ વ્યવહાર છે અને વ્યવહારને વ્યવહાર તરીકે જાણવો જોઈએ. એનાથી જુદો નિશ્ચય છે અને નિશ્ચય છે તો એ વ્યવહાર છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહાર પણ કહેવાતો નથી. એટલે એમ કહે
એમ કહેવામાં આવે, એવું ઉપચારથી કહેવામાં આવે કે દિનેશ્વર ભગવાન મારા છે, પાર્શ્વનાથ ભગવાન મારા છે, શાંતિનાથ ભગવાન મારા છે, ભલે બધું એમ કહેવાય અને એ વ્યવહાર છે, પણ એમ માને તો એ મિથ્યા દર્શન છે, તો એ મિથ્યા શ્રદ્ધા છે. જ્ઞાની કોઈ પરદ્રવ્યને પોતાનું માનતા નથી. મૂળ વાત તો એ છે કે દેવગુરુ શાસ્ત્રની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું છે. દેવગુરુ શાસ્ત્રને મારા માનવાથી કઈ સંકિત વ્યવહાર સંકિત થઈ જાય છે એમ નથી. નિશ્ચય સંકિતની તો વાત જ નથી, પણ વ્યવહાર સંકિતમાં એમ કહ્યું છે કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તો શ્રદ્ધા કેવી હોય, જેમ છે તેમ હોય કે બીજી રીતે હોય. એમાં એમ નથી કહ્યું કે દેવગુરુ શાસ્ત્ર મારા એમ તું માનજે, એવી વાત નથી. દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપને સમજીને જે સાચા દેવગુરુ અને શાસ્ત્ર છે એને સાચા જેમ છે તેમ યથાર્થ સમજવા અને એના પ્રત્યે એવી શ્રદ્ધા હોવી. તો તીર્થંકર ભગવાન પ્રત્યે તીર્થંકર ભગવાન જેવી શ્રદ્ધા થાય, એમ શ્રદ્ધા ન થાય કે તીર્થંકર ભગવાન છે તે જગતના કર્તા છે, એવી શ્રદ્ધા થાય તો એ તો મિથ્યાત્વ થયું. તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે એમ માનવું એ વાત બરાબર છે, પણ તીર્થંકર ભગવાન એ જગતનું કાંઈ કરે એમ માનવું એ મિથ્યાત્વ છે. આશરે 1.25 વર્ષ પહેલા શિકાગોમાં, હમણાં ગયું ચોમાસું નહીં, એના પહેલાના ચોમાસામાં, એટલે એ વખતે પર્યુષણ વખતે એક પ્રશ્ન એક બહેને કર્યો કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે, તમે એમ વાત કરો છો અને એ બધું જાણે છે, તો પછી આ બધા કેટલાક પાપીઓ આ નિર્દોષને મારે છે, તો એને કેમ દંડ દેતા નથી, એમને કેમ અટકાવતા નથી? આવો પ્રશ્ન કર્યો. સર્વજ્ઞ બધું જાણે છે તો એ તો જાણે જ છે ને કે પહેલેથી કે આ કોઈ પાપી આવું કરવાનો છે તો એને પહેલેથી અટકાવી દેતા હોય તો. સર્વજ્ઞતાની વાત ચાલતી હતી અને બધી પર્યાયો બધી ક્રમબદ્ધ છે એની વાત ઉપર મારે હજી લઈ જવાતા, ત્યાં હજી સર્વજ્ઞની વાત કરતા હતા, ત્યાં એમણે એમ કહ્યું કે તમે જો એમ કહો કે સર્વજ્ઞ છે અને બધું જાણે છે, તો પછી એ જે થવાનું છે ભવિષ્યકાળને જાણે છે, તો પછી કેમ રોકતા નથી? ભગવાન કેમ રોકતા નથી? હવે આવો પહેલા તો પ્રશ્ન એમને શા માટે થયો હશે એનો વિચાર કરીએ. એટલા માટે કે આજુબાજુમાં આપણે બધા જેટલા હિન્દુઓને જોયા છે અને નાનપણથી આપણે જે કંઈ સ્કૂલમાં ભણતા હતા એ વખતે જે પણ શીખ્યા છીએ એમાં એ જ વાત આવી છે કે કોઈ ભગવાન કરતા છે, ઈશ્વર કરતા છે અને એ પાપીઓને દંડ દે છે અને પુણ્યશાળી છે એને એ સ્વર્ગમાં લઈ જાય છે. આવી એક ઊંધી, જુઠ્ઠી, ખોટી માન્યતા પ્રવર્તી રહી છે અને એ બધા જ ધર્મમાં છે. જૈન દર્શન સિવાય બાકી બધા ધર્મમાં એમ જ છે કે કોઈ એક ઈશ્વર છે એ બધું કરે છે, એ ખરાબનું ફળ ખરાબ આપે ને સારાનું ફળ સારું આપે. એટલે ઈશ્વર છે. અરે હું તો એમ કહું કે અત્યારે જૈનોમાં પણ એમ છે કે ભગવાન બધું કરે છે. જૈનમાં કેટલાયની માન્યતા એવી છે કે ભગવાન એનો બદલો આપશે. બોલતા હોય છે, જી પણ બોલે છે લોકો. ભગવાન બીજું કાંઈ કામ કરવા માટે નવરા નહીં હોય, આ તમારા બધા કામો જોઈને બદલા આપવા માટે બેઠા હશે એમ. આટલા બધા જીવો જેવા ભાવ કરે એ બધા ભાવનું ધ્યાન રાખી અને ભગવાન તમને પછી એવા કર્મનો બંધ કરી આપે ને એવો બદલો આપે એમ. આવું કામ કરવા માટે ભગવાન થયા છે? જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કરે એવું હોય. જે પોતે પોતાના સ્વરૂપને વિશે વિરાજી ગયા છે, જેમને કોઈ વસ્તુમાં રાગ નથી, એ પછી આવા કામો કરતા હશે? એ શક્ય નથી. એટલે લોકોના કામ કરે, પરના કામ કરે, સર્વજ્ઞ થયા છે એટલે હવે ભવિષ્યમાં જે પુણ્યશાળી જીવોને તકલીફ પડવાની છે એને એ અટકાવી દે અથવા તો પાપીઓ છે એને રોકી દે, આવું કામ કરે. આવો વિકલ્પ કેમ આવ્યો? આવો વિકલ્પ આવવો ન જોઈએ. વિકલ્પ એટલા માટે આવ્યો કે તીર્થંકર ભગવાનના સાચા સ્વરૂપને જાણ્યા વગર પોતાની જાતને જઈને કેવડાવે છે. આપણો બધાનો વાંધો આ જ છે. મંદિરમાં તો કેટલાય વર્ષોથી જઈએ છીએ. આ 70-75 વર્ષની ઉંમર થઈ, 80 વર્ષની ઉંમર થઈ હોય અને એમને પૂછ્યું કે તીર્થંકર ભગવાન વિશે તમે 10 વાક્યો બોલો, તો હું નથી માનતો કે 90% લોકો બોલી શકે. ભાગ્યે જ 10% માણસો એવા હશે કે તીર્થંકર ભગવાનના સ્વરૂપ વિશે 10 વાક્યો સાચા બોલી શકે કે લખી શકે. તીર્થંકર ભગવાનને જાણતા નથી.
અરે કેટલાકને તો તીર્થંકર અને સિદ્ધ એનો તફાવત પણ ખબર નથી. કેટલા તીર્થંકર છે એટલી ગણતરી ખબર હોય, પણ એ અત્યારે વર્તમાનમાં ક્યાં કેટલા છે અને અહીંયા જે થયા એ સિદ્ધ થયા, તીર્થંકર અત્યારે નથી, એ બધી વાતની પણ ખબર નથી. હજી જો ને ગૌતમ સ્વામીને હજી ગણધર જ માને છે અને એમની પ્રતિમા એવી જ એક હાથ ઊંચો કરેલી જ બનાવવામાં આવે છે. મોટામાં મોટું મિથ્યાત્વ તો ત્યાં ચાલી રહ્યું છે. જે સિદ્ધ થઈ ગયા એમને હજી સિદ્ધ તરીકે સ્વીકારતા જ નથી. કેટલી બધી ઊંધી માન્યતા. એટલે પોતાની જાતને જઈને કેવડાવે એમને આ બધી વાતની ઘણી બધી વસ્તુની ખબર નથી. એટલે એમને તો એમ થાય કે આપણે એમ કહીએ કે આ પાર્શ્વનાથ ભગવાન મારા તો એમાં ધર્મ થાય, અને અહીંયા ગુરુદેવ તો એમ કે છે કે પાર્શ્વનાથ ભગવાન મારા એમ કહીએ તો મિથ્યાત્વ થયું. એ કેવું મિથ્યાત્વ થયું કે આ ગામ મારું, આ પાટણ મારું, ને આ પાલનપુર મારું, ને સુરત મારું, કે આ એલે મારું, એના જેવી એ વાત છે કે ભાઈ તારું ન હોય તો એવી રીતે પાર્શ્વનાથ ભગવાન પણ તારા ન હોય, અને પાર્શ્વનાથ ભગવાન એ કઈ આ બધા કામો પણ કરે નહીં. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. એટલે દેવ હોય કે ગુરુ હોય કે શાસ્ત્ર હોય, એમના પ્રત્યે અહોભાવ હોય, ભક્તિનો ભાવ હોય, પણ એ શુભ ભાવ છે. અને એમાં મારાપણાનો ભાવ કદાચ કોઈક વખતે થતો હોય તો એ માત્ર વ્યવહાર છે, ઉપચાર છે, એમ સમજવું જોઈએ. પણ એને એકાંતે નિશ્ચયથી એમ માની ન લેવું કે મારા છે. જેમ કે હું વાણિયાને ત્યાં જન્મ્યો છું એટલે એ મારા છે, એ માન્યતા મિથ્યા છે. એટલે ગુરુદેવે ઉદાહરણ એવું સરસ લીધું છે કે જે દેવગુરુ શાસ્ત્ર છે એને પણ જો તું મારા માનીશ કે જે પરદ્રવ્ય છે, તારે માટે એ પર છે, તારું સ્વ છે તે જ તું છો, એ સિવાય બીજું બધું તારે માટે પર છે. તેમાં દેવગુરુ અને શાસ્ત્ર, સાચા દેવગુરુ અને શાસ્ત્ર એ પણ તારે માટે પર છે. તો એમ એ પરદ્રવ્યને જો પોતાનું માને તો જ્ઞાની હોય તે પણ તે કાળે અવશ્ય મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. એટલે મારા દેવ મારા ગુરુ એમ કહે, ભલે એમ કહે એ વ્યવહાર છે, પણ એમ માને એ તો મિથ્યા દર્શન છે, એટલે ખોટી શ્રદ્ધા છે. જ્ઞાની કોઈ પરદ્રવ્યને પોતાનું માનતા નથી. પણ વસ્તુને પોતાની માનવાથી ખરેખર આપણને ફાયદો થાય છે. જરાક બીજી રીતે વિચાર કરીએ, ફિલોસોફીની રીતે પણ વિચાર કરીએ કે એક વસ્તુ મારી છે અથવા મારી નથી. ભલે આપણા સંયોગમાં હોય, આપણે વાપરતા હોય, એ બધું બરાબર, પણ છતાંય એને મારી છે એમ માનવાથી અને મારી નથી એમ માનવામાં આપણને શું ફેર પડે? આપણે જે બધી એમ્યુનિટી સાથે રહ્યા છીએ, બરાબર, પુણ્યને કારણે આ બધા સંયોગો મળ્યા છે, આ બધા પદાર્થો મળ્યા છે, બધા મળ્યા છે. એ મળ્યા છે તો મળ્યા છે, એ મળ્યા છે તો ભલે મળ્યા, પણ એમાં મારા છે એમ માનવાથી એ કઈ વધારે આનંદ આપે છે? ફિલોસોફીની એક વાત છે, અહીંયા સમજવાની વાત છે કે કાર છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાં કાર મારી છે માનવાથી એ કાર આપણને કઈ વધારે સારી ચાલે છે એવું કઈ થાય છે? કે બગડતી નથી એવું થાય છે? કે ઓછું પેટ્રોલ ખાય છે એવું કઈ થાય છે? એવું તો થતું નથી. કારને પોતાથી જુદી માનવાથી એવું કઈ થતું નથી કે બગડી જાય અને આપણું કયું માને નહીં અને ન ચાલે, એવું પણ થતું નથી. તો જે પરદ્રવ્ય છે, પર પદાર્થ જે આપણા સંયોગમાં છે, એને પર પદાર્થ તરીકે સ્વીકારીએ, ભલે એનો આપણે ઉપભોગ કરીએ છીએ, છતાં પણ આપણે એને પર પદાર્થ તરીકે સ્વીકારીએ, આપણે દ્રષ્ટિ એની તરફની બદલી નાખીએ તો કેટલું સહેલું થઈ જાય. વસ્તુ પ્રમાણે રહેવાની છે, વસ્તુ એના કારણે કામ કરવાની છે, એ જુદું દ્રવ્ય છે, એના પરિણામમાં આપણે કાંઈ ખરેખર કરી પણ શકતા નથી. એટલે વસ્તુ તો જેમ ચાલવાની છે તેમ જ ચાલશે. આ કોમ્પ્યુટર જેમ ચાલવાનું છે તેમ જ ચાલશે. જ્યારે એ બંધ થવાનું છે ત્યારે એ બંધ થશે, બગડવાનું છે ત્યારે એ બગડશે. એને મારું માનવાથી એ નહીં બગડે એમ પણ નથી, મારું માનવાથી એ નહીં બગડે એમ પણ નથી, અને મારું ન માનવાથી, મારું ન માનું તો એ મારી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું, જો મારું માનું તો મારી ઈચ્છા પ્રમાણે ચાલે છે, આવું પણ કાંઈ નથી. કોમ્પ્યુટરના કારણે ચાલવાનું છે ત્યારે તે ચાલે છે, અને એ વખતે એને ચાલુ કરવાનો જે વિકલ્પ ઉઠે છે તો એ વખતે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એમાં કોઈ પણ પદાર્થમાં
મારાપણાની દ્રષ્ટિ અને છોડીને આપણે એક દિવસ આખો ગાળીએ, જે પદાર્થો આપણને મળ્યા છે, આપણી સાથે જેટલા પદાર્થો છે ઘરમાં, એ બધા પદાર્થોને આજે આપણે એક દિવસ માટે એમ માનીએ કે આ પદાર્થો છે પણ મારા નથી. એ પદાર્થો છે પણ મારા નથી. એ સંયોગમાં આવ્યા છે, મારા સંયોગમાં આવ્યા છે પણ મારા નથી. તો એમાંનો એક પણ પદાર્થ વિપરીત રીતે પરિણમશે નહીં કે તમને દગો દેશે નહીં. આ બાંયધરી છે. એ જેમ ચાલવાનો છે તેમ જ ચાલશે. આટલેથી શરૂઆત કરીએ તો પછી પરિગ્રહને છોડવું બહુ સહેલો થઈ જશે. મૂળ દ્રષ્ટિમાં ફેર કરવાની જરૂર છે. પદાર્થોને છોડીને ચાલ્યા જવાથી કાંઈ પરિગ્રહ ઓછો થઈ જાય છે એમ તો બનતું નથી. દીક્ષા લઈને પણ લોકો કહે છે કે અમારે આટલી મોટી દુકાન હતી, અમારે આટલું મોટું આમ હતું, અમારે મોટો હીરાનો વેપાર હતો, વગેરે વગેરે વગેરે. એ બધું અમારું, હજી અમારું છે, બધું ત્યાં છે, અમારા ભાઈ સંભાળે છે વગેરે. આવી હજી એટલી બધી પાકી દ્રઢ માન્યતા અંદરમાં પડેલી છે કે પછી સ્વરૂપ તરફ લક્ષ્ય જ ન જાય. એટલી બધી એના માટેની માન્યતા પડેલી હોય એટલે પછી સ્વરૂપ તરફ લક્ષ્ય જ જાય નહીં. એટલે પર પદાર્થ છે, પર દ્રવ્ય છે, એને પોતાનું ન માનવું એ બહુ મોટો પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ કેળવવા માટે થઈ અને આ એક રસ્તો છે કે ભલે એ બધા પદાર્થો રહ્યા, એની સાથે જ આપણે રહ્યા છીએ, છતાં એક પણ પદાર્થ મારો નથી. અને એમ માનવાથી એ પદાર્થ બગડી જવો, તૂટી જવો, કંઈ પણ થશે તો આર્ત ધ્યાન નહીં થાય. અને એ જ સાચો રસ્તો છે. વસ્તુને છોડવાથી વસ્તુ છૂટી જાય છે એમ નહીં. વસ્તુ પ્રત્યેનો ભાવ બદલવાનો છે, એના પ્રત્યેનું મમત્વ છોડવાનું છે. અહીંયા કહે છે 204 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે માટે તત્વને જાણનારો પુરુષ સઘળું પરદ્રવ્ય મારું નથી એમ જાણીને લોક અને શ્રમણ બંનેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યક દર્શન રહિતપણાને લીધે જ છે એમ સુનિશ્ચિતપણે જાણે છે. તત્વને જાણનાર પુરુષની દ્રષ્ટિ આવી છે કે સામે રહેલા એ લૌકિક જન હો કે શ્રવણ હો કે શ્રાવક હો, ગમે તે હો, પણ જેમને હજી પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય છે, પરમાં કર્તાપણું છે, એમને એ સમ્યક દર્શન રહિતપણાને લીધે એવું કર્તાપણું છે એમ જ માને છે. સામા કે શ્રાવક છે કે શ્રમણ છે કે સામાન્ય લૌકિક જન છે, એ જ્યારે પરમાં કર્તાપણું માનતા હોય તો એમના વિશે આ તત્વનો જાણનારો તત્વજ્ઞ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ છે એ એમ માને છે કે પેલાઓને સાચી શ્રદ્ધા નથી, એમને સમ્યક દર્શન નથી. એટલે સમ્યક દર્શન રહિતપણાને લીધે એ લોકો આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય કરે છે. હૃદય સમજાવે છે કે લોક એમ માને છે કે જગતના કર્તા ઈશ્વર છે. લોકો એમ માને છે. હવે શ્રમણ પણ જો, મુનિ પણ જો એમ માને કે પરદ્રવ્યનો કર્તા હું છું, તો એ રીતે પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય બંનેને સમાન છે. એટલે લોકને અને આ શ્રમણને બંનેને એ સમાન છે. કર્તાપણાનો ભાવ તો સમાન છે, કર્તાપણાનો વ્યવસાય સમાન છે, અને તે તેમના સમ્યક દર્શન રહિતપણાને લીધે જ છે. એવું કર્તૃત્વપણું સમ્યક દર્શન વિના હોય છે. સમ્યક દર્શન જેને હોય એને એવું કર્તૃત્વપણું હોતું નથી. એટલે તો આપણે સમ્યક દર્શનના પુરુષાર્થમાં એ વાત લીધી, સાનુભૂતિના પુરુષાર્થમાં એ વાત લીધી કે ભેદ જ્ઞાન અને અકર્તા ભાવ. એક તો ભેદ જ્ઞાન, સ્વથી પર જુદું છે, અને એમાં પરમાં શું શું સ્વથી જુદું છે એનો બધો વિસ્તાર કર્યો કે આ બધા સંયોગી પદાર્થો છે, આ સાથે રહેલા બીજા આપણા સંબંધીઓ છે, મિત્રો છે, સ્વજનો છે, આ શરીર છે જેની સાથે પોતે જન્મથી રહ્યો છે એવું આ શરીર છે, અને પરનું લક્ષ કરતા થતા જે વિભાવ ભાવ છે એ બધું પર, અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા સ્વ છે
એમ સ્વ પરનું ભેદ જ્ઞાન એક વાત, અને બીજી વાત કે પોતે પરના કાર્યો કરતો નથી, પોતે ક્યાંય બીજે કાંઈ પણ કરવા માટે અસમર્થ છે, એટલે કે એ કરતા નથી, એ બીજી વાત. એટલે અકર્તા ભાવ, એ બે વસ્તુની દ્રઢતા કરી અને પછી જયારે એ પોતે એવો નિર્ધાર કરી અને સ્વરૂપ તરફ વળે છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. અને સમ્યક દર્શન થતા આ જે બે દ્રઢતા હતી એ અનુભવ સહિત સમ્યક થઈ જાય છે, એટલે દ્રષ્ટિ સમ્યક થાય છે, એટલે શ્રદ્ધા સમ્યક થાય છે. સમ્યક દર્શન હોય તો પછી પરમાં કર્તૃત્વનો ભાવ હોય નહીં, પરમાં કર્તાપણાનો ભાવ હોય નહીં, અને પર સાથે એકત્વનો ભાવ પણ હોય નહીં. એટલે અકર્તા ભાવ સમ્યક દર્શન હોય એને અકર્તા ભાવ પણ હોય અને ભેદ જ્ઞાન પણ હોય, સ્વ પરનું ભેદ જ્ઞાન પણ હોય. બંને વસ્તુ હોય ને હોય. પણ જેને સમ્યક દર્શન નથી એવા સમ્યક દર્શન વિનાનાને પરમાં કર્તૃત્વ બુદ્ધિ હોય છે, એમ તત્વજ્ઞ પુરુષ નિશ્ચિતપણે જાણે છે. ભાઈ ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે પરદ્રવ્ય મારું છે, હું પરદ્રવ્યને કરું છું. એમ જે કોઈ લોક કે શ્રમણ માને છે તે અવશ્ય મિથ્યા દ્રષ્ટિ છે. હું પરને લાભ નુકસાન કરી શકું છું એવી માન્યતા જેની છે તે સમ્યક દર્શનથી રહિત મિથ્યા દ્રષ્ટિ જ છે. ગુરુદેવ કરુણા કરીને વાત કરે છે કે ભાઈ બહારના ચમત્કાર તો બધા બહાર રહ્યા, આ તો નિજ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મામાં જે એકાગ્ર થઈ સ્થિર થયો તે સંકિતી ધર્માત્મા છે. અને એની આ વાત છે કે તે પરદ્રવ્યને આ મારું છે એમ કદીએ માનતા નથી. હવે આ ગાથાના ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈએ. ભાવાર્થમાં આ વાત આવી કે જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે, તે લૌકિક જન હો કે મુનિજન હો, એ મિથ્યા દ્રષ્ટિ જ છે. એ ગમે તે હો, એ મોટો પંડિત હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે, એ અજ્ઞાની છે. જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે, આ સઘળો વ્યવહાર છે. પરદ્રવ્યોનો સંયોગ પ્રાપ્ત થયો એ પોતાની સમીપમાં છે. આ શરીર પ્રાપ્ત થયું એ પોતાની વર્તમાન પર્યાયને અનુરૂપ છે. અને આ જે પર્યાય છે એ ક્ષણિક છે, એ પણ ત્રિકાળી દ્રવ્યથી જુદી છે. આવી માન્યતાને બદલે એ બધાને પોતાના માને, જે પોતાથી જુદું છે એ બધાને પોતાનું માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. વર્તમાન પર્યાય મનુષ્યની મળી છે તો હું મનુષ્ય છું એમ માનવું એ મિથ્યાત્વ. એ પર્યાયને અનુરૂપ આ મનુષ્યનું શરીર મળ્યું તો એ શરીરને મારું માનવું, પોતાનું માનવું એ પણ મિથ્યાત્વ. અને કર્મના ઉદયને કારણે એવા સંયોગ સર્જાયા છે કે કેટલાય પદાર્થો સમીપમાં આવ્યા છે. આ ધન, મિલકત, ઘર, કપડાં, કાર, કોમ્પ્યુટર બધું સમીપમાં છે, તો એને પણ પોતાનું માનવું એ પણ મિથ્યાત્વ. એટલે કોઈ પણ પર પદાર્થને પોતાના માનવા એ મિથ્યાત્વ. એના ઉપરથી પંડિતજીએ એમ કહ્યું કે એ બધું પોતાનું નથી, પણ વ્યવહારથી એને પોતાનું કહેવામાં આવે છે, એવો ઉપચાર થાય છે. હવે વ્યવહારથી એને રાખવું જોઈએ પોતાનું, એટલે કે મારું નથી પણ એ મારી સમીપમાં છે, એટલે વ્યવહારથી ઉપચારથી એને પોતાનું માનતો હતો. એના સ્થાને જો એમાં મોહી જાય, અહીંયા એમ કહ્યું છે ને કે વ્યવહારથી મોહી થઈને,
એટલે કે આ બધા પરપદાર્થોમાં એ મોહ પામે અને પોતાના માને. સંયોગમાં આવેલા પદાર્થો જે પોતાના નથી, પર દ્રવ્ય છે, એમાં એ મોહી જાય અને પોતાના માને, ત્યારે જ પોતાના મનાય ને. એ જ રીતે આ શરીર છે એમાં એને રાગ થઈ જાય અને પોતાનું માને. તે જ રીતે આ મનુષ્યની પર્યાય છે, એ મનુષ્યપણાની પર્યાયમાં એને રાગ થાય. હું મનુષ્ય, આ તો પડ્યું જ છે અંદરમાં આપણને બધાને. એટલે જે પોતાનું નથી એ બધું ઉપચારથી જેને આપણે પોતાનું માન્યું હતું એવો વ્યવહાર હતો, એ વ્યવહારના સ્થાને એમાં મોહ કરવો, એમાં રાગ કરવો અને એમ મોહિત થઈને એ પરદ્રવ્યને પોતાના માનવા. જે વ્યવહારથી મોહિત થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે લૌકિક જન હો કે મુનિજન હો, મિથ્યા દ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહાર મૂળ થઈને પરદ્રવ્યને મારું એમ માને તો મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. હવે આ વાત ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જુઓ, સમયસાર ગાથા 8માં કહ્યું છે કે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહાર સ્થાપન કરવા યોગ્ય છે. અને 12મી ગાથામાં પણ એમ કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ તે અનુસરવા યોગ્ય નથી. શું? વ્યવહાર એ અનુસરવા યોગ્ય નથી, એટલે એમાં મોહિત થવા જેવું નથી. એને નિશ્ચય માની લેવા જેવું નથી, એને સત્યાર્થ માની લેવા જેવું નથી, એનો આશ્રય કરવા જેવું નથી. દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે એમ કહ્યું તે વ્યવહાર છે. જો ગુરુદેવે તો ઘણી ઊંચી વાત મૂકી દીધી છે. દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે એમ કહ્યું તે વ્યવહાર છે. કેમ વ્યવહાર કહ્યો એને? કેમ કે ભેદ પાડીને કહેવામાં આવ્યું ને, એટલે અહીંયા તો એવો ભેદ પણ ખપતો નથી. ભગવાન આત્માને નિશ્ચય કહ્યો ત્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એને નિશ્ચય કહ્યું છે. આપણે અગાઉ 2-3 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં 320 ગાથા ઉપરના સ્વાધ્યાયમાં આપણે એ વાત સમજ્યા છીએ કે નિશ્ચય કોને કહ્યો? તો કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પર્યાય વિનાનું એને નિશ્ચય કહ્યો અને એની નિર્મળ પરિણામ થાય, એની નિર્મળ પરિણતિ થાય, એને વ્યવહાર કહ્યો. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહ્યો અને એનું લક્ષ થતા જે નિર્મળ પરિણામ થાય એને વ્યવહાર કહ્યો. આટલી બધી વાત કરી દીધી. એટલે અહીંયા ગુરુદેવ એક વાત કરે છે કે આ દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે, એ વાત તો સાચી છે, બરાબર છે, પણ છતાંય એને વ્યવહાર કર્યો. કેમ કે એ ભેદ પાડી વાત કરી, એટલે ભેદરૂપ શ્રદ્ધા છે એને પણ વ્યવહાર કર્યો છે. તેથી વ્યવહાર છે પણ તે અભેદને સમજવા માટે છે. આ બધો વ્યવહાર છે એ અભેદ વસ્તુ ભગવાન આત્માને સમજવા માટે છે, નહીં કે ભેદને અનુસરવા માટે. ભેદને અનુસરવા માટે વ્યવહાર નથી. વ્યવહાર છે તો ખરો, પણ તે જાણવા યોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી. પણ આ વાત અજ્ઞાની જાણતો નથી. જે આત્માના સ્વરૂપને યથાર્થ સમજતો નથી, નિશ્ચયથી કેવું સ્વરૂપ છે એને જાણતો નથી, એટલે કહે છે કે પરંતુ વસ્તુ સ્વરૂપથી અજાણ એવો અજ્ઞાની જીવ વ્યવહારથી વિમોહિત હોય છે, વ્યવહાર વિમૂઢ હોય છે. વ્યવહારથી મોહિત કઈ રીતે હોય એનો આપણે વિચાર કર્યો કે જે પર પદાર્થો છે એને વ્યવહારથી પોતાના માનતો હતો અને નિશ્ચયથી તો પોતાના સ્વરૂપને જ પોતાનું માનતો હતો. એના સ્થાને આ પર પદાર્થોમાં મોહ પામી અને પોતાના માનવા માંડે છે, એટલે વિમોહિત છે. એમાં એ કાંઈક કરી શકે છે, ફેરફાર કરી શકે છે, એની સાથે પોતે રહ્યો છે, એટલે એને કર્તૃત્વ, એકત્વ કે મમત્વ એની સાથે છે, ત્યારે એ વ્યવહારથી વિમોહિત થયો છે. એટલે અજ્ઞાની જીવ વ્યવહારથી વિમોહિત હોય છે,
વ્યવહાર વિમૂઢ હોય છે તે વ્યવહારના શબ્દોને પકડીને આ પરદ્રવ્ય કે આ શુભ વિકલ્પ એ મારા છે એમ માને છે. તે વ્યવહારના શબ્દોને પકડીને આ પરદ્રવ્ય શુભ વિકલ્પને ભેદને મારા માને છે, પોતાના માને છે, એ મારા છે એમ માને છે. પરદ્રવ્યને પરભાવને હું કરું છું એમ તે માને છે. જો ભાવ તો એનો પોતાનો છે પણ પરના લક્ષ્ય થતો ભાવ છે ને એટલે એને પરભાવ કર્યો છે. પરદ્રવ્ય તો બરાબર પણ આ ભાવ છે એ તો એને થયો ને, શુભ ભાવ થયો તો એનો છે ને. એ તો પણ એ શુભ ભાવને પરનું લક્ષ છે એટલે થયેલો એ ભાવ છે એટલે એને પરભાવ કર્યો. સ્વના લક્ષ્ય થતો ભાવ હોય એ સ્વભાવ છે અને પરના લક્ષ્ય થતો ભાવ છે તે પરભાવ છે. એ પછી ગમે તેવો ભાવ હોય, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, સ્તુતિ, સામાયિક, એવો ગમે તે ભાવ હોય જેમાં એ પરનું લક્ષ કરતો હોય, એમાં એ પરનું લક્ષ કરતો હોય અને સ્વનું લક્ષ ન કરતો હોય તો એવો એ વિકલ્પ જે છે એ પરભાવ સહિત છે. એને પૂજા કરવાનો વિકલ્પ આવ્યો અને ભગવાનની પૂજા કરું કે હું હવે સામાયિક કરવા બેસું કે હું વાંચવા બેસું કે આ જે ભાવ છે જે છે એમાં પરનું લક્ષ છે તો ભલે એ શુભ ભાવ છે છતાં પણ એને પરભાવ કરો. માત્ર ધ્રુવનું લક્ષ કરતા જે ભાવ છે એ જ સ્વભાવ છે. એ સિવાય બીજા બધા ભાવ છે તે ભલે શુભ હોય છતાં એ પરભાવ છે. એટલે પરદ્રવ્યને અને પરભાવને હું કરું છું એમ તે માને છે. કોણ? અજ્ઞાની. એની માન્યતા એવી છે. જ્ઞાનીની માન્યતા કેવી છે? જ્ઞાનીની માન્યતા તો સ્વના લક્ષ્ય થતો ભાવ જ પોતાનો ભાવ છે, એ જ પોતાનું સ્વરૂપ છે, પોતાનો એવો જ પુરુષાર્થ હોય. એ સિવાય પર લક્ષ્ય થતા ગમે તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો પણ એના એ કરતા થતા નથી, એના એ દ્રષ્ટા જ્ઞાતા રહે છે. ગમે તેવો શુભ ભાવ આવ્યો હોય તો પણ એને જાણવા વાળું એ વખતે જ્ઞાન છે તે એમ જ જાણે છે કે આ શુભ ભાવ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું. જ્ઞાનીની દ્રષ્ટિ આવી છે. જ્ઞાનીની દ્રષ્ટિ આવી છે. જ્યારે અજ્ઞાનીની દ્રષ્ટિ શુભ ભાવ છે તો એને પોતાનો માને છે. બસ આટલો જ ફેર છે. શુભ ભાવ તો બંનેને છે પણ શુભ ભાવમાં પોતાપણું કરવું, એમાં કર્તૃત્વ કરવું, મમત્વ એકત્વ કરવું એ અજ્ઞાનીની દ્રષ્ટિ છે, અજ્ઞાનીની માન્યતા છે. જ્યારે જ્ઞાનીની માન્યતા એને પોતાથી જુદા માનવા, સ્વનું લક્ષ્ય કરીને થતો ભાવ એ પોતાનો ભાવ સ્વભાવ છે. અહીંયા કહે છે કે પરદ્રવ્યને પરભાવને હું કરું છું એમ અજ્ઞાની માને છે. અને આવું માનનાર ચાહે એ લૌકિક જન હો કે મુનિજન હો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. 205 પાના ઉપર આગળ કહે છે કે ભગવાનની ભક્તિથી સંસાર વેલનો નાશ થાય છે. જીન બિંબના દર્શનથી નિગત અને નિકાચિત કર્મ ટળી જાય છે. જીવ પંગુ છે, કર્મ તેને 4 ગતિમાં લઈ જાય છે ઇત્યાદિ વચન શાસ્ત્રમાં આવે છે. આ પ્રકારે શાસ્ત્રમાં લખાણ આવે છે. પણ આ બધા વ્યવહારના વચન છે, એ વ્યવહાર નયના કથન છે. અજ્ઞાની તેનો આશય સમજવા રોકાતો નથી, એટલે એને એ સમજતો નથી અને માત્ર શબ્દાર્થને પકડીને એને જ નિશ્ચયરૂપ માનીને એમ એ માને છે કે એ વાત એમ જ છે. જે વ્યવહાર નયના કથન છે એને વ્યવહાર નયના સમજવા જોઈએ, એના સ્થાને એ શબ્દોને પકડીને એને નિશ્ચયરૂપ માને છે. અહીંયા કહે છે કે આમ જે પરદ્રવ્યને અન્ય દ્રવ્યનું કરતા પણ માને છે તે મિથ્યા દ્રષ્ટિ જ છે. આગળ કહે છે કે સંકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચય ભક્તિ આત્મ આરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. સંસારનો નાશ એટલે કે પંચમ ગતિની પ્રાપ્તિ, સિદ્ધ ગતિની પ્રાપ્તિ. સિદ્ધ ગતિની પ્રાપ્તિ સમ્યક દર્શનથી શરૂઆત કરી અને મોક્ષ થાય એટલે થાય છે. એટલે ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનથી સમ્યક દર્શન થાય ત્યારે થાય અને પછી એ માર્ગ
12મા ગુણસ્થાને આવે અને સમગ્ર કસાય રહિત થાય અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરે એટલે 13મું ગુણસ્થાન આવે ત્યારે એ પુરુષાર્થ પૂરો થાય છે અને પછી બીજો કોઈ વિશેષ પુરુષાર્થ કર્યા વિના જ્યાં સુધી અઘાતી કર્મ બાકી રહ્યા છે ત્યાં સુધી એટલે કે આયુષ્ય છે ત્યાં સુધી એ અનંત દશામાં રહે છે અને પછી એનો ક્ષય થતા એટલે 4 અઘાતી કર્મનો પણ ક્ષય થતા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એવી સિદ્ધ દશાને જ્યાં સુધી નથી પ્રાપ્ત કરતો, એવી સિદ્ધ દશાને જ્યાં સુધી એ નથી પ્રાપ્ત કરતો અથવા તો એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાનું હજી એને મંડાણ પણ કર્યું નથી, એટલે ધર્મની શરૂઆત પણ કરી નથી, સમ્યક દર્શન પણ થયું નથી, એ અજ્ઞાની છે. અને જેને સમ્યક દર્શન થયું છે એ સંકિતી ધર્મી છે. એટલે સંકિતી ધર્મી એવા પુરુષને અંતરમાં નિશ્ચય ભક્તિ આત્મ આરાધના પ્રગટ થઈ હોય છે. અહીંયા ભક્તિ લોકો કરે છે ને એટલા માટે આ વાત કરી કે એને અંતરમાં આત્મ આરાધના પ્રગટ થઈ છે એ જ નિશ્ચય ભક્તિ છે. કોની ભક્તિ છે? પોતાના સ્વરૂપની જ ભક્તિ છે. એટલે પોતાનું સ્વરૂપ છે એનો જ એને આશ્રય કર્યો છે, એનું જ એને મહાત્મા છે, બીજા કોઈનું એને મહાત્મા નથી. એમાં જ એને રહેવું છે. જો પોતાના સ્વરૂપનું જ મહાત્મા છે એમ કહેતા કાંઈ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો અવિનય થતો નથી, ઉલટો વિનય થાય છે. કેમ કે કેવળી ભગવાન તીર્થંકર ભગવાને તો એમ જ ઉપદેશ્યું છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે અને એના આશ્રયે જ તું નિર્મળ પરિણામ પ્રગટ કરી શકે છે. એટલે એવી એમની આજ્ઞા, એમના ઉપદેશનું પાલન કરવાથી ઉલટો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો વિનય થાય છે. આપણે એમ માનીએ કે મારું નિજ સ્વરૂપ શુદ્ધ છે અને એનું મહાત્મા લાવીએ તો કાંઈ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો અવિનય નથી થતો. ઘણાના મનમાં તો આમ હોય છે કે ભગવાનને છોડીને પોતાની વાત, અરે ભાઈ ભગવાને જ એમ કહ્યું છે, તું ભગવાન ભગવાન કરે છે એથી ભગવાનનો વિનય નથી થતો, પણ ભગવાનની આજ્ઞાને માનીશ, એમના ઉપદેશને સ્વીકારીને એવો પુરુષાર્થ કરીશ ત્યારે તને સાચો ભગવાન પ્રત્યેનો વિનય છે એમ કહેવાય. એટલે ભગવાનની આજ્ઞા તો એવી જ છે કે આત્મ આરાધના એટલે નિશ્ચય ભક્તિ, અંતરમાં પોતાના સ્વરૂપની આરાધના. એ કોને હોય? સંકિતી ધર્મી પુરુષને હોય, જે મોક્ષ માર્ગમાં છે એને હોય. એટલે એવા સંકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચય ભક્તિ એટલે આત્મા આરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. બીજી કોઈ રીતે સંસારનો નાશ થતો નથી. હવે તેને 12મા ભગવાન જીનેન્દ્રની ભક્તિનો રાગ પણ આવે છે તો એમાં નિશ્ચય ભક્તિનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાનની ભક્તિથી સંસાર વેલનો નાશ થાય છે. એ તો ઉપચારથી વાત કરવામાં આવી. ખરેખર તો એને નિશ્ચય ભક્તિ આત્મા આરાધના જ છે અને એનાથી સંસારનો નાશ થાય છે, પણ ઉપચારથી એવું કહેવામાં આવ્યું. કેમ કે એ પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતો, તો એને એમ કહેવામાં આવ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યારે તું તારા સ્વરૂપને વિશે એવી આત્મ આરાધના નથી કરતો તો 12મા જીનેન્દ્રની ભક્તિનો શુભભાવ તને આવ્યો છે તો એને પણ આપણે ભક્તિ કહીએ છીએ. એટલે એને ઉપચારથી નિશ્ચય ભક્તિ કહી, પણ એ ખરેખર નિશ્ચય ભક્તિ નથી. અને ઉપચાર કરીને કહેવામાં આવ્યું હોય ત્યારે એમ સાથે કહી દીધું હોય કે ભાઈ તું એવી ભગવાનની ભક્તિ કર તો એથી સંસાર વેલનો નાશ થાય છે. પણ આ તો વ્યવહારનું કથન છે. હવે આ વ્યવહારના વચનને યથાર્થ સમજ્યા વિના કોઈ ભગવાનની ભક્તિના રાગમાં જ લીન થઈ રહે તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે, તેનો સંસાર મટતો નથી. આમ એકાંતે ભગવાનની ભક્તિના રાગથી જ મુક્તિ થવાનું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. જો અહીંયા તો મિથ્યા દ્રષ્ટિની ઘણી જુદી જુદી રીતે વાત કરી. આપણી ભૂલ ક્યાં થાય છે એ ગુરુદેવે અહીંયા ખૂબ સરસ રીતે સમજાવી દીધું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.